પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે સમમાં શું કીધું છે આપણને, ક્વેશ્ચનમાં શું કીધું? યોગ્ય ઉદાહરણ આપી બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એ વિધાન સમજાવો, તેમજ નિરપેક્ષ અને સાપેક્ષ ચલની વ્યાખ્યાયિત કરો. ઓકે, નિરપેક્ષ અને સાપેક્ષ ચલ સમજાવી દો. હાલો, હવે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ તો આપણે સમજ્યા જ હતા, હે ને? કાર્યકારણનો સંબંધ ગઈકાલે સમજાણું હતું ને. તાવ આવે કોકને દુખે પેટ આપણને, હે ને? ઓલું કહેવાય ને, દુખે પેટ ને કૂટે એ કાર્યકારણનો સંબંધ. સમજાણું કે નહીં? હાલો, એ તો હવે તમને કહેવાની જરૂર નથી, કારણ કે તમે બધા એમાં એક્સપર્ટ છો. કાર્યકારણનો સંબંધ એટલે એક ચલમાં થતા ફેરફાર ની અસર બીજા ચલ પર થાય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ. એક્ઝામ્પલ તરીકે જાહેરાત ખર્ચ અને વેચાણ. નીકળો ફટાફટ, દાંડે પડાલ. હા તો પછી આંગળી પકડવા દઈએ તો હાથ પકડીને ખેંચે લોકો. હાલો, દાખલા તરીકે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેના સંબંધમાં સામાન્ય રીતે જાહેરાત ખર્ચ વધે કે ઘટે તો તેના કારણે વેચાણ પણ વધે અથવા ઘટે. બરાબર? અને તેથી જાહેરાત એ નિરપેક્ષ ચલ x અને વેચાણ એ સાપેક્ષ ચલ y છે. હવે કોને નિરપેક્ષ કહેવાય, કોને સાપેક્ષ કહેવાય? ઇંગ્લિશની અંદર નિરપેક્ષ અને સાપેક્ષને શું કહેવાય ભાઈ? ઓલ્સો ડિફાઇન ધી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ એન્ડ ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ. ઓકે, તો ભાઈ મેં એડવર્ટાઇઝમેન્ટ કરી તો તમને ખબર પડી કે આલ્ફા એકેડમી કે પેન્ટેડ લર્નિંગ જેવી કઈ વસ્તુ છે. બરાબર? તો મેં જાહેરાત કરી, તમારા સુધી માહિતી પોગી, તમે એડમિશન લીધું. તો મેં જે જાહેરાત કરીને એ છે શું છે? નિરપેક્ષ ચલ. બરાબર? અને તમે આવ્યા અહીંયા, એડમિશન લીધું, તમારી ફીસ મને મળી, સંખ્યા વધી, એ શું છે? સાપેક્ષ ચલ. એટલે કે નિરપેક્ષ ચલને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને તમારું એડમિશન થયું, ફીસ આવી, હું થયું ડિપેન્ડન્ટ. હંમેશા યાદ રાખો, હંમેશા યાદ રાખો, તમે બિઝનેસ કરો છો તો તમે એડવર્ટાઇઝમેન્ટ કરતા આવડવી જોઈએ. તમને લોકોને પ્રોપર રીતે લોકોની સાયકોલોજી સમજીને જો જાહેરાત અને એડવર્ટાઇઝમેન્ટ કરતા નથી આવડતી તો તમારું સેલ સારું નહીં થાય, પ્રોડક્ટ ગમે એટલી સારી હોય. મેં એવા લોકો જોયા છે, મારા દીકરાઓ, કે એ લોકો હસબન્ડ અને વાઈફ છે. હમણાં હું એને મળ્યો હતો એક ઇવેન્ટમાં. એ ખાલી સનસ્ક્રીન બનાવે છે, નોર્મલ આવી ડબ્બી, આવો ડબ્બો લે અને એ ડબ્બો એને બનાવી રહ્યો છે, ઉપર સ્ટીકર ચોંટાડે, સનસ્ક્રીન બનાવે ને સનસ્ક્રીન વેચે. મહિને 1.5 કરોડ રૂપિયાનું વેચે છે, ઓછું નહીં. હસબન્ડ વાઈફ બે થઈને. બોલો, સમજાણું કેટલા કરોડનું? તમે સમજો, સ્કાય ઇઝ લિમિટ. કોઈ ધંધો, તમારું મગજ મોટું હોય, વિચારો મોટો હોય તો ધંધો મોટો થાય, તમારું મગજ નાનું તો ધંધો નાનો. બિઝનેસ કરો તો બોસ તમારું આમ એક્ટિવ, તમારે બહુ મહેનત કરવી પડે. પેલા 5 વર્ષ જક્કાસ મહેનત કરવી પડે, જોરદાર. લોકો રાત્રે સૂતા હોય ને તમે સવાર જાગીને કામ કરતા હોય, લોકો રાત્રે સુઈ ગયા ને તમે રાત્રે જાગીને કામ કરતા હોય. પણ એકવાર સફળતા મળે ને પછી લોકોની આંખો અંજાઈ જાય કે આની જેવું બનવું છે. થાય, પણ એના માટે 360 તમારા વ્યૂઝ જોવા પડે. તો સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ, તમે કોઈ પણ વસ્તુ વિચાર કરશો, એનું ઇમ્પ્લિમેન્ટ કરશો, બે વસ્તુ થાય, ક્યાં તો પોઝિટિવ થાય ને ક્યાં તો નેગેટિવ. હું સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ સમજાવું. ગયા વીકમાં તમે લોકો નહોતા આવ્યા અને મેં એને ઇગ્નોર કર્યું હોત તો આજે અહીંયા જેને આવવું એ આવત, ન આવવું તો ન આવત. પણ મેં તરત એના ઉપર એક્શન લીધી. તરત મારાથી જે પોઝિટિવ થતા હતા એ બધા કર્યા, તો તમે લોકો તમારા ટાઈમે અહીંયા પોગી ગયા. તમે એક્ઝામની સિરિયસતાને સમજી અને તમે લોકો વધારે ધ્યાનથી ભણવા માંડ્યા. જે લોકો પેપર નહોતા આપતા એને પર્સનલી એક જણાને કીધું, એને કીધું કે ભાઈ તું આપ, તારો ફાયદો થશે, એનું કાઉન્સેલિંગ કર્યું, એની યારે વાત કરી, તો આ થયું સાપેક્ષ. સામે રિઝલ્ટ મળ્યું, શું થયું? નિરપેક્ષ. તો જે સાપેક્ષ ચલ છે એને કહેવાય x અને એનું જે પરિણામ મળે એ શું છે? y, જેને કહેવાય નિરપેક્ષ ચલ. ડન છે? અને કાર્યકારણનો સંબંધ તમે ઓલરેડી સમજી ગયા છો, એટલે એમાં આપણે વધારે કાંઈ સમય બગાડતા નથી. બીજો સવાલ, નિયત સંબંધ રેખાના અન્ય અન્વયોજન હશે. જો તો
હા, મને થોડું ઘણું એમ તો ઇકો આવે છે. અન્વયોજન ઇકોનોમિક્સમાં આવે, તમે કદાચ કર્યું હશે તો પાકું કરતા હશો તો. નિયત સંબંધ રેખાના અન્વયોજન માટે વિકિનના આકૃતિની રીતે સમજાવો. આ વિકિનના આકૃતિ એક કોન્સેપ્ટ બાકી રાખશું, એના પછી આગળ નિયત સંબંધની ઉપયોગિતા જણાવો. એક્સપ્લેન ધ મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર ફોર એ ભાઈ રિગ્રેશન લાઈન ફિટિંગ ક્વેશ્ચન બરાબર છે ને, ફિટિંગ રિગ્રેશન લાઈન. ઓકે, નિયત સંબંધ રેખાનો ઉપયોગ સમજાવો. આપણે જે કરીએ છીએ પહેલી વસ્તુ, મોસમી ઘટક કુદરતી પરિબળો અને માનવ સર્જિત પરિબળોથી અસર પામે છે, જ્યારે ચક્રીય વધઘટો તેજી અને મંદીની ચક્રથી અસર પામે છે. હવે આ ઇકોનોમિક્સ આવી ગયું. અહીંયા હું તમને સમજાવું. એક છે મોસમી તેજી મંદી. મોસમી તેજી મંદી એટલે શું? દાખલા તરીકે આ શિયાળાનો સમય છે, તો સોડાની દુકાને અત્યારે આટલી બધી ઘરાકી હોય? હા કે ના? મારું વાક્ય તમારે પૂરું કરવું પડશે, કારણ કે હું તો અભણ માણસ છું, મને તો આવડે નહીં. બરાબર? તો આઈસ્ક્રીમની દુકાને એટલી બધી ઘરાકી હોય નહીં. બરાબર? પણ હવે થાય એવું કે છે શિયાળાનો સમય, પણ શિયાળાના બદલે આટલી બધી ગરમી પડવા મળે, આટલો બધો બફારો થવા મળે, 40 ડિગ્રી 42 ડિગ્રી ટેમ્પરેચર હોય, તો પછી સોડાનું વેચાણ અને આઈસ્ક્રીમનું વેચાણ શિયાળામાં તે વધી જાય કે નહીં? હા કે ના? તો આ જે છે ને એને કહેવાય કુદરતી અથવા માનવ સર્જિત પરિબળ. આને શું કહેવાય? કુદરતી અથવા. ઓકે, બીજું છે કે ભાઈ ચક્રીય વધઘટ. હવે તેજી મંદી છે ને એક ચક્ર છે. ઇકોનોમિક્સમાં અમુક વર્ષો મંદી ના હોય, જે અત્યારે છે ઓલરેડી, અમુક વર્ષો પાછા કેવા હોય? તેજી ના હોય. તો ઇકોનોમિક્સ છે. તો 2-3 રીતે, આમ 3 રીત છે મુખ્ય. એક તો કુદરતી તેજી મંદી આવે, કોવિડ, લોકોના ધંધા બંધ થઈ ગયા, આ કુદરતી કહેવાય. માનવ સર્જિત, માનવ સર્જિત એટલે લોકોના કારણે. એક્ઝામ્પલ તરીકે હું લોકો માનવ સર્જિતનો એક્ઝામ્પલ આપું. હમણાં ખજૂરની સિઝન છે, મેં ખજૂરનો સ્ટોક કરી નાખ્યો. ભાવનગરમાં જ્યાં જ્યાં ખજૂર દેખાય બધું નાખી દીધું ગોદામની અંદર, જ્યાં મળે ત્યાંથી નાખી દીધું. ભાવનગરમાં ખજૂર લાવો 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 થાય એટલે ખજૂરની ડિમાન્ડ વધી, ભાવ વધી, ત્યાં માનવ સર્જિત થયું. આ કુદરતી નથી. બરાબર? અને ત્રીજી વસ્તુ કેવું હોય ભાઈ? ચક્રીય. ચક્રીય એટલે શું? તો કે તેજી મંદી શું થતું રહે? આવતું જાય. તો હવે આ બધી વસ્તુ તો છે, તો કે આના આધારે આપણે નિયત સંબંધમાં ક્યાં ઉપયોગ થાય? તો જો આગળ વાંચીએ. મોસમી વધઘટના સમયે 1 વર્ષથી ઓછો સમય હોય છે અને ચક્રીય વધઘટનો સમય 2 થી 10 વર્ષનો હોય છે. મોસમી વધઘટ જે થાય, તેજી મંદી આવે, એનો સમય કેવો હોય છે? 1 વર્ષથી, કારણ કે રોજ ગરમી નથી રહેવાની, તો શિયાળામાં છે 2-5-10 દિવસમાં બધું થઈ જાય. દાખલા તરીકે શિયાળામાં રેનકોટ અને છત્રીની કોઈ જરૂર હોતી, પણ હવે આટલો વરસાદ આવવા મળે, અંબાલાલ પટેલ આવીને આગાહી કરે કે 10 દિવસ માટે જોરદાર વરસાદ પડવાનો છે, તો ઓચિંતાની છત્રી અને રેનકોટની ડિમાન્ડ નીકળવા મળે ને લોકો ગોતવા નીકળે. હા કે ના? અને આવી શિયાળામાં જો વરસાદ પડ્યો હોય ને સામે ઠંડી હોય એટલે બાપુ કોટની ડિમાન્ડ વધારે નીકળે. ન હોય એ બધા લેતા હોય, જે હકારતા હોય, મારી જેમ હકારે નહીં કે હવે લેવું પડશે, હવે હાલશે તો અભી ખર્ચા કરના પડેગા, હે ને? તો એની ડિમાન્ડ શું થાય? વધે. તો આ સમય કેવો હોય? 1 વર્ષથી. જ્યારે ચક્રીય હોય તેજી મંદી, એનો સમય 2 વર્ષથી કેટલા વર્ષનો હોય? તમને ખબર છે છેલ્લા 3 વર્ષથી જબરદસ્ત મંદી હાલતી હતી. કાર કંપની જે છે એ ગવર્મેન્ટને હાથ જોડીને કહેતી હતી, બાપા અમારું પ્રોડક્શન થાય છે, કારખાના તો શરૂ જ રાખવા પડે, કારણ કે કારખાનું બંધ કરો એટલે તમારું નુકસાન જાય. કારખાનું બંધ ન કરાય. જેમ તમારો ધંધો મોટો એમ તમે ફેક્ટરી બંધ કરો ને તો લોસ વધારે જાય. કેમ? હું તમને એક એક્ઝામ્પલ આપું. મોવાની અંદર ડિહાઇડ્રેશન છે. ડિહાઇડ્રેશન હાલે બોઇલરથી. કેનાથી હાલે? તમારું મશીનમાં કંઈ પણ ખર્ચો જો, તમારો ટેકનિશિયન ત્યાં જોવો જોઈએ, બધા સ્પેર પાર્ટે હોવા જોઈએ. કેમ? એકવાર બોઇલર બંધ થયું અને પછી તમે એને બોઇલર શરૂ કર્યું એટલે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય. હવે આવું 4 વાર મહિનામાં બંધ થયું હોય તો કેટલાનો ખર્ચો થાય? 6 લાખનો ખર્ચો થાય. એટલે એ લોકોને બોઇલર બંધ કરવું પરવડે જ નહીં. એને બોઇલર શું કરવું પડે? શરૂ જ રાખવું પડે. તો જેમ તમારો ધંધો વધે એમ તમારી ફેક્ટરી મોટી થાય, જેમ ફેક્ટરી વધે એમ ઓટોમેટિક પ્લાન્ટ થાય, ઓટોમેટિક પ્લાન્ટ થાય એમ તમારે કારખાના શરૂ જ રાખવા પડે. તો હું તેજી મંદી તમને સમજાવું. 3 વર્ષથી કારો એટલી વેચાતી નહોતી, યર ઓન યર એન્ડ મંથ ઓન મંથ કારનું સેલ ડિક્રીઝ થતું હતું. તો ગવર્મેન્ટે શું કર્યું ભાઈ? કેમ, શું કરશું? તો કે કારનો જીએસટી જે 28% છે ને એ ઘટાડીને કરી નાખો 18%. 10% કાર્ડના જીએસટીમાં શું કરી નાખ્યો? ઘટાડો. તો હમણાં જે છે એ પાછું આવ્યું છેલ્લા 3 મહિનાનું. ગઈકાલે હું ન્યૂઝપેપરમાં જોતો હતો તો કે ભાઈ 60% કારની વેચાણમાં વધારો થયો. કેટલા ટકા વધારો થયો?
કેમ? કારણ કે જીએસટી શું થયો? ઘટ્યો. તો આ તેજી મંદી ફરી ગઈ. સમજાણું કે ન સમજાણું? બરાબર, ઓકે. પછી હું તમને કદાચ ઇકોનોમિક્સ ભણાવતો તો હું તમને શીખવાડત કે ભાઈ અગર મંદી છે તો ગવર્મેન્ટ એવા કયા કયા પ્રયત્ન કરે કે જેથી બજારમાં તેજી આવી જાય. પણ એ પાછો ઇકોનોમિક્સનો ટોપિક છે એટલે અત્યારે આપણે એને નહીં છેડીએ. બરાબર. પછી મોસમી ઘટક કરતા ચક્રીય ઘટકને લીધે થતા ચલમાં ઓછી નિયમિતતા હોય છે. ઓકે, સમજાઈ ગયું. ચાલો હવે જો નિયમિતતા કોને કહેવાય કે તમને ખબર જ હોય કે આ 2 મહિના ડાઉન જ જવાનું છે. મારું પેન્ટેડનું મીટિંગ થઈ ઇન્વેસ્ટર સાથે. ઇન્વેસ્ટર મને કહે કે ભાઈ કયા તમારા સિઝનના પીક મહિના? એટલે મેં કીધું કે બધા મહિના પીક. તો કે કઈ રીતે? એટલે મેં કીધું કે અમે એટલી આવી રીતના બેચ લોન્ચ કરીએ. તો કે ના, કે કોઈ ધંધો એવો ન હોય, દરેક ધંધાની અંદર 6 થી 8 મહિના સિઝનના હોય. તમે તમારી સેલ્સ સાયકલ કોઈ દી ઓબ્ઝર્વ કરી છે? હવે આપણને ડોહી આવી કોઈ દી જિંદગીમાં ખબર જ ન પડતી કે સેલ્સ સાયકલ એટલે હું. પછી એ મને શીખવાડ્યું, ઇન્વેસ્ટર જ શીખવાડ્યું કે તમારો બોલો જાન્યુઆરીનો ડેટા. મેં કીધું એટલા ધંધો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર સુધી નખાયું. પછી એ મને કીધું કે તમારો સિઝનનો ટાઈમ છે ને આ મહિનાથી આ મહિના છે, આ મહિનાથી આ મહિના છે, આ 2 મહિના તમારો ધંધો ઓછો થશે તો તમારી આગળ આ 4 મહિનાના પૈસા હોવા જોઈએ અગાઉથી. અને આવી તો મને ખબર જ નહોતી. તો આ કહેવાય નિયમિતતા. હર વર્ષે ફેબ્રુઆરીમાં સેલ ઓછું જ થાય, હર વર્ષે નવેમ્બરમાં સેલ, એ મને ખબર જ છે કારણ કે હવે મને સેલ સાયકલ ખબર છે. હર વર્ષે માર્ચની અંદર, એપ્રિલની અંદર, મેની અંદર, જૂનની અંદર, આ 4 મહિના મારી સિઝન છે, ત્યાં ધંધો વધારે થાય. માર્ચ, એપ્રિલ, મે અને જૂન. જુલાઈ તે પણ ઓગસ્ટ ડાઉન જાહે, સપ્ટેમ્બર સારો જાહે, ઓક્ટોબર નીચે જાહે, નવેમ્બર સારો જશે, ડિસેમ્બર નીચે જશે, જાન્યુઆરી પાછો સારો જશે, ફેબ્રુઆરી ડાઉન જશે. અમારી સેલ સાયકલ મને ખબર પડી ગઈ. તો આને કહેવાય નિયમિતતા. તમારા બિઝનેસમાં ખબર હોવી જોઈએ કે કયા ટાઈમની અંદર એડમિશન આવવા જોઈએ. તમે ગયા વર્ષ સાથે કમ્પેર કરો કે ભાઈ ગયા વર્ષે આ તારીખે કેટલો ધંધો હતો ને આ વર્ષે કેમ આ ધંધો છે, શું લેવા આ ધંધો છે, કેમ ઘટ્યો, વધ્યો તો શું, ન ચેન્જ કર્યા તો વધ્યો. આ બધા નિચોડ કાઢવા પડે તો તમે તમારો બિઝનેસ ગ્રો કરી શકો. અને એના માટે તમારે નિયત સંબંધાક પણ ગોતવો પડે. અને નિયત સંબંધાક તમે ગોતો બિઝનેસની અંદર એટલે તમને ખ્યાલ આવે કે કયા ડિસિઝન લેવા ને કયા ડિસિઝન ન લેવા. ધીસ ઇઝ ઓલ બિઝનેસ. બિઝનેસ એ ડેટા સાયન્સ છે. બિઝનેસ એ આંકડાની રમત છે. બિઝનેસ એટલે ખાલી વેચવું નથી. સમજાણું? હવે આ બધાય તમે જેમ ધંધો કરશો, કામ કરશો, બજારમાં આવશો, મારે તો માસ્ટર ક્લાસ લેવા છે વેકેશનમાં બિઝનેસના, કે હું જે શીખ્યો ને શીખવાડું. બરાબર? તો એ વિચાર છે એ ક્યારેક ફ્યુચરમાં આપણે પૂરું કરશું. બરાબર? તો આ નિયત સંબંધની ઉપયોગિતા હતી. તો આપણને ખબર પડે કે ચક્રીય વધઘટ કેટલી થઈ, ઓછી નિયમિતતા છે કે વધારે નિયમિતતા છે, મોસમી વધઘટ કેટલી થઈ, નિયત સંબંધાકના કારણે આપણને એ બધું ખ્યાલ. માણસનો એક્સપેન્સ કેટલો છે, એનો ખર્ચો કેટલો છે. તો પેલા વ્યક્તિની વાત કરી કે માણસની ઇન્કમ 60,000 છે, એનો ખર્ચો કેટલો છે? હલો, અંદર વાતા જો ખોલ્યું તો ઇન્કમ કેટલી છે? 60. ખર્ચો કેટલો છે? 50. બીજા વ્યક્તિની ઇન્કમ કેટલી છે? ખર્ચો કેટલો છે? ત્રીજા વ્યક્તિનો 64. ખર્ચો? ચોથા વ્યક્તિનો ઇન્કમ કેટલી? 68. ખર્ચો કેટલો? તો આપણે એ બધાનો ડેટા કર્યો. ડેટા ઉપરથી આપણને મળી નિયત સંબંધાકની રેખા. વાય કેપ બરાબર શું મળ્યો? તો કે ભાઈ 15.77 વત્તા 0.6x. હવે x બરાબર એવું કીધું કે અગર કોઈ માણસની ઇન્કમ 75,000 રૂપિયા હોય, ઇન્કમ કેટલી હોય તો એનો ખર્ચો કેટલો થાય? તો વાય કેપ થી તમને ખબર પડી કે જો એનો 75,000 રૂપિયા ઇન્કમ હોય તો એનો ખર્ચો કેટલો હશે? 60,770 એટલે 60.77 છે. બરાબર? એ હજારમાં છે. તો તમને ખબર પડી કે 2 ચલ હતા. એક હતું એનો ખર્ચો, એક હતી એની ઇન્કમ. અને નિયત સંબંધાકથી તમે એનો સંબંધ જાણી શકો છો કે અગર એનો ખર્ચો અગર એની ઇન્કમ 75,000 છે તો એનો ખર્ચો કેટલો થશે? 60.77 થશે. હવે 75 ની બદલે 80 હોય તો તમે જવાબ ગોતી શકો કે ન ગોતી શકો? કેમ ગોતશો? તો કે x ની જગ્યાએ 75 મૂક્યું, ત્યાં કેટલા મૂકી દેશો? હવે તમારે એને એમ કીધું કે એની ઇન્કમ 1 લાખ રૂપિયા છે તોય તમે ખર્ચો ગોતી શકો કે ન ગોતી શકો? હા કે ના? તો એનો મતલબ શું થાય? તો કે 2 સહસંબંધિત ચલ વચ્ચે એનો સંબંધ કેવો છે? વિધાયત્મક. એટલે આપણે જાણી શકીએ, નંબરથી ગોતી શકીએ કે કેટલો એનો આન્સર આવશે. આગળ બીજું, એક વખત વિધાયત્મક સંબંધ સ્થપાય એટલે નિરપેક્ષ ચલ x ની, જો આ એક વખત સંબંધ સ્થપાઈ ગયો, સંબંધ સ્થપાઈ ગયો એટલે y કેપ ની કિંમત તમને મળી ગઈ. સંબંધ સ્થપાઈ ગયો નો મતલબ શું થયો? y કેપ ની કિંમત મળી ગઈ. y કેપ નું સૂત્ર શું છે? a પ્લસ. તો હવે x ની તમને ગમે એ કિંમત મૂકીને જવાબ ગોતી શકો. હા કે ના?
તો એ અહીંયા લખ્યું કે ચલ x ની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમત તમે અંદાજ મેળવી શકો. તમને એની ઇન્કમ ખબર હોય તો તમે એનો ખર્ચો ગોતી શકો. x ની કિંમત આ જે છે ને એ જ્ઞાત કિંમત એટલે એની ઇન્કમ તમને ખબર છે. અજ્ઞાત કિંમત એટલે એનો ખર્ચો તમે શું કરી શકો? ગોતી શકો. તો જ્ઞાત અને અજ્ઞાત ને તમે શું કીધું છે ભાઈ ઇંગ્લિશમાં? વી કેન એસ્ટિમેટ ધ અનનોન વેલ્યુ ઓફ y ફોર ધ ગિવન વેલ્યુ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેલ્યુ x. એટલે x ની વેલ્યુ આપણને ખબર હોય તો y નો આન્સર આપણે ગોતી શકીએ, જેમ આપણે બધાય સમમાં કરીએ છીએ. આપણને બધાયમાં x નો આન્સર ખબર હોય, આપણને એમ કે x બરાબર 75, x બરાબર 90, x બરાબર 60, તો આપણે આરવર્ડ કોનો જવાબ ગોતી શકીએ છીએ? y નો. એના પછી નિરપેક્ષ ચલ x ની કિંમતમાં થતા એકમમાં ફેરફારથી સાપેક્ષ ચલ y માં થતો અંદાજિત ફેરફાર પણ જાણી શકાય છે. હવે આ શું? 75 ની બદલે તમે 76,000 લઈ લો તો તમને ખબર પડે ને કે 1,000 રૂપિયાનો વધારો થયો તો 1,000 ના ખર્ચો કેટલો વધશે. તો તમે જેટલો x વધારતા જાઓ એટલું તમને ખબર પડે કે y માં કેટલો વધારો થાય છે. બરાબર. પછી આનો ઉપયોગ કોણ કરે? અર્થશાસ્ત્રી ઉપયોગ કરશે, સંશોધનકારો ઉપયોગ કરશે, વેપાર એટલે કે વેપારીઓનો ઉપયોગ કરશે, ઉદ્યોગ આનો ઉપયોગ કરશે. હવે કઈ રીતે આનો ઉપયોગ થાય આરો સમજાઈ દઉં એક્ઝામ્પલ થી એટલે તમને કંટાળો ન આવે. દાખલા તરીકે માનો કે તમે એક દુકાન કરવાનું વિચારો છો. એક્ઝામ્પલ તરીકે ચલો હું એક્ઝામ્પલ આપી દઉં. વડાપાવ નહીં, ચલો બર્ગર. શું કરો છો તમે? કેની દુકાન કરો છો? બર્ગર. અને પીઝાની દુકાન તમે કરી. તમે જે એરિયાની અંદર આ દુકાન ખોલીને એ પ્રમાણે તમે તમારું પ્રાઇસ લઈ શકશો. મારી વાત તમે સમજો છો કે નથી સમજતા? માનો કે મેં કાછિયાવાડની અંદર અથવા તો એવા નાના એરિયામાં વડવાની અંદર કે સેલાસાના ઢાળ પાસે મેં બર્ગરની ઓલી ખોલી દુકાન, તો મેક્સિમમ કેટલા રૂપિયા રાખી શકીશ? 50, 80, 100. એનાથી વધારે રાખી શકીશ નહીં. પણ એ જ બર્ગરની દુકાન હું ખોલું વાઘાવાળી રોડ ઉપર અથવા અમદાવાદમાં કોઈ હાઈફાઈ એરિયાની અંદર અથવા એરપોર્ટની બહાર, તો એ જ આ બર્ગર હું 200-250 રૂપિયાનું વેચી શકીશ કે નહીં વેચી શકીશ? કેમ મેં ભાવમાં વધારો ઘટાડો કર્યો? તો તમે લોકોએ લોકેશન ઉપરથી એઝ્યુમ કર્યું કે કેવા પ્રકારના કસ્ટમર આવશે અને એ પ્રમાણે તમે પ્રાઇસ નક્કી કરી. તો હવે આ સામાન્ય એક વિચાર હતો તો તમે તમારું એઝ્યુમ કરીને તમે નક્કી કર્યું કે ભાઈ આ જગ્યાએ દુકાન હોય તમારે આ ભાવ રાખવો પડે. પણ જ્યારે મોટી કંપની હોય તો એ આમનામ નિર્ણય લે, એ ડેટાથી નિર્ણય લે, એ આંકડાથી નિર્ણય લે, એ લોકો ગણતરી કરી નિર્ણય લે કે મારે હું ભાવ રાખવો કે જેથી ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ હોય તો આ વસ્તુ વેચાય. અન્ડરસ્ટેન્ડ? એ લોકોની R&D ટીમ હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ. તમને ખબર છે, એક એક્ઝામ્પલ આપી દો પછી આગળ વધીએ. જિલેટ વાળાએ પોતે અસ્ત્રો કાઢ્યો, લેઝર. એ પ્રોબ્લેમ જોયો કે ઇન્ડિયાની અંદર પ્રોબ્લેમ શું છે તો કે લોકો ઓલી 2 રૂપિયા વાળી બ્લેડ રે અસ્ત્રામાં નાખે, દાઢીને લગાડે અને એનાથી લેઝર કરે છે તો એ વાગી જાય. બરાબર કે નહીં? થોડુંક એ રિસ્કી છે. તો જિલેટ વાળાએ એવું નક્કી કર્યું કે આપણે USA ની અંદર જે અસ્ત્રો છે એ આપણે લઈએ કે જેથી લોકોને વાગે નહીં. એ કર્યો એ લોન્ચ કર્યો, પણ જિલેટ વેચાણું નહીં. એમને પ્રાઇસ રાખી હતી 179 રૂપીસ. કેટલા પૈસા રાખ્યા હતા? આના 179 રૂપીસ થી તમે લોકો 3 થી 4 વખત અસ્ત્રો કરી શકો વિધાઉટ એની રિસર્ચ. એમને પ્રોડક્ટ લોન્ચ કરી દીધી. હવે વેચાય નહીં, કરોડો રૂપિયાનો ખર્ચો, એડવર્ટાઇઝમેન્ટ, ન્યૂઝપેપર, હોર્ડિંગ, કાંઈ બાકી ન રાખ્યું કારણ કે મોટી કંપની હતી. પણ ધંધો ન થાય એટલે એક મોકલ્યા. 2 વર્ષ પછી કરોડો રૂપિયાના નુકસાન કર્યા પછી કે ભાઈ તમે જોવો કે હાલતું કેમ નથી, આપણે હોય તો ધંધો બંધ કરી દઈએ. પણ એ લોકોએ ધંધો બંધ ન કર્યો. એ લોકોએ શું કર્યું? માર્કેટ રિસર્ચ કર્યું, કેમ નથી હાલતું. તો એ જ્ઞાન પૂછ્યું તો લોકોને કીધું કે ભાઈ તમે કેમ આ નથી યુઝ કરતા? અલગ અલગ ગામડામાં, અલગ અલગ સિટીમાં. તો એમને 3-4 પોઈન્ટ નીકળ્યા. પેલો પોઈન્ટ કે અગર જિલેટ, આપણું ઇન્ડિયન મેન્ટાલિટી શું છે કે આપણે 2 રૂપિયાની બ્લેડમાં કામ થતું હોય તો આપણે 3 રૂપિયો નાખીએ નહીં. બરાબર? કદાચ ક્યારેક વાગે તો એ હાલે, પણ આપણને આ મજા આવે ને 179 રૂપિયાની કિંમતનો આ લઈએ લેઝર તો એ ચલેગા નહીં. નંબર 1. નંબર 2 કે ગામની અંદર મોટા સિટીમાં લોકો પરચેસ કરી લેતા હતા, પણ વાંધો હું હતો કે
આપણું ઇન્ડિયાનું પાણી છે ને એ યુએસએ ના કરતા અલગ, તો એમના જિલેટની બે બ્લેડ વચ્ચે જગ્યા ઓછી, તેમાં બાલ ફસાઈ જાય ને તો યુએસએ માં એ નળની આંકડા છે, જે માહિતી છે એનો ઉપયોગ અર્થશાસ્ત્રી કરે, સંશોધન, વેપાર, ઉદ્યોગ કરે છે, તમારે કરવો જોઈએ. બરાબર ને? હાલો આગળ નેક્સ્ટ વન. તમને હું એક મારું એક્ઝામ્પલ આપું. મારે અહીંયા ઇંગ્લિશ મીડિયમની અંદર આલ્ફામાં સંખ્યા ઓછી થાય 2023 સુધી. એટલે મેં કીધું ઇંગ્લિશ મીડિયમની સંખ્યા કેમ વધારવી? લોકો એવું અઝ્યુમ કરતા હતા કે ઓફલાઈન આલ્ફા એકેડમી જે છે એ ગુજરાતી મીડિયમ માટે સ્પેશિયલાઇઝ છે, ઇંગ્લિશ મીડિયમ માટે નહીં. મેં કીધું લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ કેમ ચેન્જ કરવો? તો મેં એક પ્રયોગ કર્યો 2024 ની અંદર. મેં શું કર્યું ખબર? કે આલ્ફાનું જે બ્રોશર હતું ને એ આખું ઇંગ્લિશમાં કરી નાખ્યું. આલ્ફાનું બ્રોશર કેમાં કરી નાખ્યું? મારું વિઝન, મિશન એ તમે જોશો તો બ્રોશરમાં કેમાં છે? ઇંગ્લિશમાં. મને ખબર છે કોઈ પેરેન્ટ્સને ઇંગ્લિશમાં એક પેરેગ્રાફની ખબર નહીં પડે, પણ વાંચીને ઇંગ્લિશ જોઈને એટલી ખબર પડશે કે આ ઇંગ્લિશ મીડિયમનું છે. અને મારો તુક્કો કામ કરી ગયો. ઇંગ્લિશની સંખ્યા એટલી થઈ ગઈ તમારી 10th ની બેચથી, અને ગુજરાતી મીડિયમની સંખ્યા એટલી થઈ ગઈ જ્યારે તમે 10મા ધોરણમાં હતા ત્યારે. 2 વર્ષ પહેલા ખાલી એક નાનો એવો આઈડિયા, નાનો એવો તુક્કો અને કામ કરી ગયો. અન્ડરસ્ટેન્ડ? તો બિઝનેસની અંદર તમારે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ શું કરવા પડે? ચેન્જ કરવા પડે, વિચારવા પડે, ડીપમાં ઉતરવું પડે, એની પ્રમાણે તમારે અમલ કરવા પડે. હે ને? તો આ બધી વસ્તુનો બહુ ઉપયોગ થાય. હાલો, નિયત સંબંધાંકના ગુણધર્મો જણાવો. અને નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે તે જણાવો. હાલો, તો હવે અહીંયા જોઈએ સહસંબંધાંક R અને નિયત સંબંધાંક V. V નહીં Y હશે. જો તો અહીંયા V છે કે Y જ છે ને? એકવાર ચેક કરી લ્યો ને બકા. Y કેપ છે ને? પાક્કું છે ને? એકવાર ચેક કરી લ્યો તોય તે ભાઈ, કોઈ આગળ હોય તો. હાલો, V છે? ઓકે, હાલો આગળ. B ફોર બોલ. પાકું ઓલા જવાબની અંદર? હા, કારણ કે અહીંયા V તો નો. હાલો, નિયત સંબંધાંક R અને સહસંબંધાંક R અને નિયત સંબંધાંક B બંને ચલો સમાન છે, એટલે બંને ઘન અથવા બંને ઋણ હોઈ શકે. ચલો ભાઈ, આ નિયત સંબંધ આપણે દાખલા ગીના ઈ જ જવાબ આપવાનો છે, બીજું કઈ છે નહીં. નિયત સંબંધાંકના ગુણધર્મો જણાવો. ભાઈ, નિયત સંબંધાંક કેવો હોય એના ગુણધર્મો જણાવવાના છે, અને કયા બિંદુમાંથી પસાર થાય છે તે જણાવવાનું છે. તો જો સહસંબંધાંક, કોરિલેશન, સેકન્ડ ચેપ્ટર. સહસંબંધાંકને આપણે શું કહીએ છીએ? R. અને નિયત સંબંધાંકની અંદર આપણે લોકો કયા ચિહ્ન વડે દર્શાવીએ છીએ? B. તો B ના જવાબ શક્ય છે, ક્યાં તો એ પ્લસમાં હોઈ શકે, ક્યાં તો માઇનસમાં. બીજું, સહસંબંધાંકનો જવાબ 0 થી લઈને 1 ની વચ્ચે હોય, પણ નિયત સંબંધાંકનો જવાબ 1 થી વધારે પણ હોય અને 1 થી ઓછો પણ હોય. એટલે B નો આન્સર તમે જોયો હશે તો એ -1 પોઈન્ટ સમથિંગ ઘણી વખત આવે, 2 પોઈન્ટ સમથિંગ આવે. તો સહસંબંધાંકનો જવાબ 0 અને 1 ની વચ્ચે હોય, પ્લસ માઇનસ. પણ નિયત સંબંધાંક કોઈ પણ હોય કે 1 થી વધારે પણ હોઈ શકે અને 1 થી ઓછો પણ હોઈ શકે. હવે આ પોઈન્ટ જે છે એ અહીંયા ગુજરાતી મીડિયમમાં નથી, પણ અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં છે. બરાબર? હાલો આગળ હમણાં જોઈ લઈએ. પછી આપણને હું શું કીધું ભાઈ? આ બંને જવાબ હોઈ શકે, ઘને હોઈ શકે અને ઋણે હોઈ શકે. નિયત સંબંધ એ ઉગ્મ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે કહેવાય એવું માંગે છે કે નિયત સંબંધાંકનો જવાબ 0 નો આવી શકે. ઉગમ બિંદુ એટલે ઓરિજિન એટલે કે 0 0, x 0 હોય અને y 0 હોય, તેનાથી સ્વતંત્ર છે. એટલે કે B નો જવાબ ક્યારેય 0 આવશે નહીં, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. મતલબ B નો જવાબ કોઈક ને કોઈક માપમાં તો આવશે જ તે. આગળ, નિયત સંબંધ રેખા હંમેશા x બાર અને y બાર બિંદુમાંથી પસાર થાય છે. બરાબર? એટલે જ માટે આપણે સૌથી પહેલા સમમાં શું ગોતીએ છીએ? x બાર અને y બાર, ને પછી આપણે સૂત્ર નક્કી કરીએ છીએ કે x - x બાર આવશે, uv આવશે અથવા xy આવશે. હવે કેટલાક પોઈન્ટ ઇંગ્લિશ મીડિયમમાં છે જે ગુજરાતી મીડિયમ વાળાને સમજાઈ દઉં, જે તમે આમાં લખી શકો છો. જેમ કે એક પોઈન્ટ આવડો, આ શું છે ભાઈ? ધ વેલ્યુ ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ B is independent. એ તો આપણે આવી ગયું. હાલો, from regression coefficient estimate change in the value of y per unit change into the value of x can be known. Okay, જ્યારે આપણે x ની અલગ અલગ વેલ્યુ મૂકશું ત્યારે y ની પણ અલગ અલગ વેલ્યુ શું થશે? ચેન્જ થશે. એટલે સમમાં આપણે x ની વેલ્યુ અલગ અલગ આપણે મૂકતા હોઈએ છીએ. તો તમે તમારી રીતના એ મુદ્દો આમાં એડ કરવો હોય તો કરી શકો છો. હવે અહીંયા હું કીધું ધ વેલ્યુ ઓફ
બી મેં તમને સમજાવ્યું કેન બી લેસ ધેન ઓર ગ્રેટર ધેન 1. એ એક કરતા બી નો જવાબ મોટો હોઈ શકે અને એક કરતા કેવો હોઈ શકે માઇનસ નાનો પણ હોઈ શકે, પણ આર નો જવાબ હંમેશા પ્લસ માઇનસ 0 થી 1 ની વચ્ચે હોય. આર નો જવાબ હંમેશા કેટલો હોય પ્લસ અથવા માઇનસ. કોની કોની વચ્ચે હોય 0 થી કોઈ દી એક નહીં આવે 0.99 એનો લાસ્ટ જવાબ આવે, ક્યાં તો એ પ્લસમાં હોય ક્યાં તો માઇનસમાં. પણ બી નો જવાબ એ 1 થી વધારે હોઈ શકે અને 1 થી ઓછો હોઈ શકે. આ મુદ્દો જે છે એ ગુજરાતી મીડિયમમાં નથી તો એ તમે લખી શકો છો. હાલો એના પછી ભાઈ નિશ્ચિતતાનો આંક જણાવો. નિશ્ચિતતાનો આંક તો તમને બધાને ખબર છે ને શું છે આર સ્ક્વેર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય નિશ્ચિતતાના આંકને કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. એટલે તમે ફાઇન્ડ કરો છો શું ગોતો છો આર સ્ક્વેર. ઓકે હાલો જોઈએ. નિશ્ચિતતા નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે જ્યારે અને નિરપેક્ષ ચલની કોઈ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવા તે ઉપયોગી છે. આવા અનુમાનની વિશ્વસનીયતા ચકાસવા માટે માપનો નિશ્ચિત આંક કહે છે. એટલે આવું વાંચીને જેમ થાય કે આપણે મહી ગયું ઓપ્શનમાં કાઢી નાખશું. એમાં તમારો વાંક નથી, ભાષા જેટલી અઘરી છે, સમજાણું કે નહીં? હવે આને ભાગ પાડીને સમજીએ, કારણ કે વાંચીને હું સમજતો હતો પેલા એમાં. હાલો તો હવે નિશ્ચિતતાનો આંક ક્યારે ગોતવામાં આવે? આપણે જે બી નો જવાબ ગોત્યો કે નહીં, આપણે જે ધારણા જે અઝમ્પશન જે આપણે નિચોડ ઉપર પહોંચ્યા છીએ એ નિચોડ સાચો છે કે નહીં એ જોવા માટે નિશ્ચિતતાનો આંક પસંદ કરવામાં આવે છે. એવું ક્યાં લખ્યું જો અહીંયા આપણે શું કર્યું ભાઈ, નિયત સંબંધ એમાં કેટલા ચલ હોય છે બે કયા? એક એક્સ હોય, નો બોલે ની માને હમ, બીજું શું હોય વાય. બરાબર. ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ છે અને નિરપેક્ષ ચલની કોઈ કિંમત માટે તેનું અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવા માટે ઉપયોગી છે. કવિ કેવા શું માંગે તો આપણને એમ કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ, જેમાં એક્સ જે છે એ આપણી આગળ છે નિરપેક્ષ, તો આપણને વાય નો જવાબ મળશે. એક્સ નું આપણે આન્સર મૂકશું એટલે વાય નું અનુમાન આપણે કરી શકશું. માણસની ઇન્કમ 1 લાખ રૂપિયા છે તેનો ખર્ચો કેટલો હશે એ અનુમાન આપણે કરી શકશું. પણ આપણું અનુમાન સાચું છે કે ખોટું એ જોવા માટે આવા અનુમાન, આ જે આપણે અનુમાન કર્યું એ અનુમાન સાચું છે કે ખોટું છે એની વિશ્વસનીયતા ચકાસવા માટે કેનો ઉપયોગ થાય છે? નિશ્ચિતતાના આંકનો ઉપયોગ થાય. મતલબ એવો કે તમે જ્યારે કોઈ સમની અંદર અનુમાન લગાડો છો એ તમારો અનુમાન સાચું છે કે ખોટું એ જાણવા માટે નિશ્ચિતતાના આંકનો ઉપયોગ થાય. કોઈને આ ડાઉટ, કોઈને કઈ વાંધો આમાં? હજી એકવાર હું તમને એક એક્ઝામ્પલ આપું. 10 ઇંચ વરસાદ પડ્યો તો 10 ટનનું ઉત્પાદન થયું. 50 ઇંચ વરસાદ પડ્યો એક્ઝામ્પલ તરીકે તો 40 ટનનું ઉત્પાદન થયું. તો 30 ઇંચ વરસાદ પડ્યો હોય તો કેટલું ઉત્પાદન થાય એક્ઝામ્પલ તરીકે? હવે તમે એનું અનુમાન લગાડ્યું કે ભાઈ 35 ટનનું ઉત્પાદન થયું અથવા 30 ટનનું ઉત્પાદન થયું. તો આ અનુમાન સાચું છે કે ખોટું એ જાણવા માટે આપણે કેનો ઉપયોગ કરશું? નિશ્ચિતતાના આંકનો ઉપયોગ કરશું. હાલો હવે અહીંયા ધ્યાન રાખો, નિશ્ચિતતાના આંકને સંકેતમાં શું કહેવાય? નાના બાવને ખબર છે. ધારો કે y ની x પરની નિયત સંબંધ રેખા y કે બરાબર a પ્લસ bx છે તો સાપેક્ષ ચલની આવક પરથી મળતી અવલોકનની કિંમત y અને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલ અનુમાન કિંમત y કેપ વચ્ચેના સંબંધના નિશ્ચિતતાનો આંક આર સ્ક્વેર કહેવાય છે. એટલે ઉપર જે લખ્યું હતું એ જ વસ્તુ અહીંયા છે પણ અહીંયા સૂત્ર સાથે લખેલું છે. બરાબર. સહસંબંધ આંકના વર્ગ અને નિશ્ચિતતાનો આંક કહેવાય છે. આપણને બધાને ખબર છે ને નિશ્ચિતતાનો આંક એટલે શું? આર સ્ક્વેર. તો આર એટલે શું? સહસંબંધ આંક, કોરિલેશન ના સ્ક્વેર ને આર સ્ક્વેર કહેવાય. બરાબર ને? એ કઈ ગયું અહીંયા? હાલો એ આપણે હમણાં જોઈ લેશું. બરાબર. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હંમેશા કેટલું થાય? 1 થાય. જો હંમેશા નહીં, સોરી, આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 1. તો અંદાજ 100% સાચો છે. આર બરાબર જવાબ કેટલો આવ્યો? 1 આર સ્ક્વેર નો. તો આપણો અંદાજ કેવો છે? 100% સાચો છે. જો આર નો જવાબ 0 થાય તો મતલબ એવો કે આપણો જવાબ સાચો, આપણો અંદાજો છે એ વિશ્વાસીય નથી, વિશ્વાસપાત્ર નથી, અંદાજો ખોટો છે આપણો. જેટલી 1 થી નજીક હોય કિંમત તો સુરેખ નિયત સંબંધાંકની ધારણા યોગ્ય કહેવાય. જેટલો જવાબ 1 ની બાજુમાં છે એટલે આ જવાબની વિશ્વસનીયતા છે. જેટલો જવાબ 0 ની બાજુમાં છે એટલી વિશ્વસનીયતા કેવી છે? એટલો અંદાજો કેવો છે? ખોટો. દાખલા તરીકે આ ભાઈને બોર્ડમાં 80% આવશે. હું કેવી રીતના નક્કી કરું? તો કે રાઉન્ડ 1 માં એક્ઝામ આપી એમાં આટલા પર્સન્ટેજ આવ્યા, રાઉન્ડ 2 માં એક્ઝામ આપી એમાં આટલા પર્સન્ટેજ, રાઉન્ડ 3 માં આટલા, રાઉન્ડ 4 માં આટલા, રાઉન્ડ 5 માં આટલા, એ રીતના રાઉન્ડ 8 ના મેં મૂકી દીધા માર્ક્સ.
હવે હું નિયત સંબંધ આંક ગોતું પછી નિશ્ચિતતાનો આંક ગોતું. હું એમ કહું કે 80% એવું મારું અનુમાન છે. જો નિશ્ચિતતાનો આંકનો જવાબ આવ્યો 1 તો મારું અનુમાન સાચું. પણ જો જવાબ આવ્યો 0.90 મતલબ મારું અનુમાન જે છે 90% સાચું છે. પણ જવાબ આવ્યો 0.10 મતલબ એવો કે મારું અનુમાન સાચું. તો જેવો જવાબ 1 આવે તો અનુમાન 100% સાચું. જેટલું 1 થી નજીક એટલું અનુમાન સાચું, જેટલું 0 ની નજીક એટલું અનુમાન આપણું કેવું છે? ખોટું છે. આ બધા સ્ટેટમેન્ટ સેમ વસ્તુ અહીંયા છે ભાઈ. r is equal to 0 estimated obtain the value of the base regression r. બરાબર ને? ડન છે? કઈ ડાઉટ હોય તો તમે એમાં મને પછી પાછળ પૂછી લેજો. બરાબર? અલગથી. ચલો નેક્સ્ટ વન. મને એવું લાગ્યું કે આ 2 ચેપ્ટર થાય પણ નહીં થાય, એક જ થાય. હાલો ભાઈ, નિયત સંબંધ ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી જણાવો. નિયત સંબંધમાં કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ? પહેલું, નિયત સંબંધના ઉપયોગમાં નીચે મુજબની સાવચેતી રાખવી જોઈએ. સાપેક્ષ ચલના અનુમાનમાં વિશ્વસનીયતા r² પરથી ચકાસી શકાય છે. આપણે હમણાં જોયું આપણો નિયત સંબંધ સાચો છે કે ખોટો એ ક્યાંથી ખબર પડે? r² ઉપરથી ખબર પડે. તેથી r² પરથી નિયત સુરેખ છે કે ચકાસ્યા બાદ જ મળેલા અનુમાનને ઉપયોગમાં લેવું જોઈએ. જે કંઈ પણ આપણને અનુમાન મળ્યું ડાયરેક્ટ એનો અમલ કરાય નહીં. હવે ઘણી વખત હું તમને કહું, ચલો વ્યવહારિક જીવનમાં એક્ઝામ્પલ આપો એટલે તમે થોડાક ફ્રેશ થાઓ ને તમારા મનમાં સમજાય. ઘણી વખત આપણને ઘણા લોકો કાન ભરવે કે ફલાણો વ્યક્તિ આપણા વિશે આવું કહેતો હતો. એટલે આપણે વિશ્વસનીયતા ચકાસ્યા વગર એવું અનુમાન લગાડી લઈએ છીએ કે ફલાણો વ્યક્તિ આવું કહેતો જ હશે. હા કે ના? પછી એની એક ઇમેજ આપણા મગજમાં બનાવી નાખીએ, અથવા તો આપણે ફોન કરીને ધબધબાટી બોલાવીએ, અથવા આપણે હે ને, એટલે ઉલટા સંબંધો આપણા શું થાય? પણ એકચ્યુઅલી આપણે કરવું શું જોઈએ? કોઈ વ્યક્તિએ કોઈ વસ્તુ વિશે આપણને કીધું તો આપણે અનુમાન લગાડ્યા પહેલા, કોઈ અમલ કર્યા પહેલા આપણે એ જોવું જોઈએ કે આ માણસ કેસ એની વિશ્વસનીયતા છે કે નહીં. તો એ વિશ્વસનીયતા ચકાસવા માટે આપણે પહેલા શું ગોતવો જોઈએ? r² એટલે 2 જણા બીજા આગળ કન્ફર્મ કરવું જોવે. આમ નામ વાત માનવી જોવે. સમજાઈ ગયું કે નહીં? હવે આ કેવું સમજાણું કા? બાકી તો ઓલો આમ બેઠો હતો અને એમ કે આગળ પડી જ જાય, એ તો બચી ગયો. બરાબર ને? જાગે જ ને ભાઈ, બગાવું કઈ લે આમ થોડુંક. હાલો ડન છે. તો કેવા હું માંગે છે ભાઈ? તો કે જે કઈ પણ આપણને અનુમાન મળ્યું એ અનુમાન સાચું છે કે નહીં એ જોવા માટે આપણે શું ચેક કરવું જોઈએ? r². જો r² નો જવાબ મળ્યા બાદ અનુમાનને ઉપયોગમાં લેવું જોઈએ. જ્યાં લગી r² નો જવાબ ન આવે ત્યાં લગી અનુમાનને ઉપયોગ લેવું જોઈએ. હાલો વાંચો. તમને વાંચતા નથી આવડતું. શું લખ્યું છે ભાઈ? અભ્યાસમાં વિકિન આકૃતિ કે રીત પરથી મળતા નિયત સંબંધનો ઉપયોગ હા. હવે કેવા હું માંગે છે? એક્ઝામ્પલ તરીકે આપણે ઓલો સમ પાછો એક્ઝામ્પલ 4 લઈ લઈએ. આમાં આપણને થેન્ક યુ. એ ભાઈ આ પાર્ટ 2 ખોલીને બેઠો જ બોલે. હવે દાખલા તરીકે ઓલામાં એક્ઝામ્પલ આપણે 4 લીધો હતો. કેટલામાં હતું પેજ નંબર? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 125. ચલો હવે બતાવજો. આપણને x ની કિંમત આપીને એ 60 થી 72 ની વચ્ચે આપી છે. કોની વચ્ચે આપી છે? 60 થી 72. તો સમમાં આપણને એમ કીધું કે x = 75 લઈને આન્સર ગોતો. પણ હવે 60 થી 72 વચ્ચે x ની કિંમત છે તો આપણે x ની જગ્યાએ 572 નો લેવું જોઈએ. કેમ? તો કે x જે આપણને સમમાં આપ્યો એ ક્યાંથી ક્યાંની વચ્ચે આપ્યો છે? 60 થી 72. અને આ જો x = તમે લ્યો તો આ કિંમત કેવી થઈ જાય? બહુ દૂરની થઈ જાય. એટલે આપણું અનુમાન સાચું હોઈ શકે
એટલે કિંમત કેવી લેવી જોવે તો કે x જે આપણે કિંમત લીધી એની નજીકની કિંમત લેવી જોઈએ એવું આ કવિ કહેવા માંગે છે. જો મળતા નિયત સંબંધાંકનો ઉપયોગ નિરપેક્ષ ચલની આપેલ કિંમતથી બહુ દૂરની કિંમત માટે ન થવો જોઈએ. એટલે x ની જે કિંમત હોય એનાથી બહુ દૂરની કિંમત લેવાની. એની કઈ કિંમત લેવાની? આજુબાજુ વાળી. ડન છે? હાલો વાર્તા થઈ ગઈ પૂરી. ગોખો નહીં. તમારે 100 માંથી 100 ન લાવવા હોય તો ગોખો નહીં. 80, 85, 90 લગી પોગવું હોય તો તમે તમારા ઓન વર્ડમાં લખશો તો તમને માર્ક્સ મળી જશે. બટ તમે ઈચ્છો છો કે તમારા પૂરેપૂરા માર્ક્સ આવે તો તમારે 100% ગોખવું જ પડશે. બાકી તમને પૂરા માર્ક્સ આપશે નહીં. આ સીધો અને સિમ્પલ રૂલ્સ છે. હવે આ સિસ્ટમ છે તો છે. હવે સિસ્ટમની ફરિયાદ કરવા કરતા બેટર ઈ છે કે પહેલા તમે ભણી લો, પાસ થઈ જાઓ, યુપીએસસી ક્લિયર કરો, હે મેન પોઝિશન ઉપર પોગો અને બે સિસ્ટમ બદલી નાખો. અને ન્યા લગી ન પોગો ને ત્યાં લગી સિસ્ટમ ફોલો કરો. આ સિમ્પલ રસ્તો છે. કકડાટ કરવો એ કોઈ રસ્તો નથી. બરાબર ને? આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કીધું. બરાબર? બાકી નેતા બની જાઓ. બરાબર ને? એટલે નેતા તે સિસ્ટમ ચેન્જ કરી શકે. હાલો તો હવે જરાક આપણે ચેપ્ટર વાઇઝ સૂત્ર જોઈ લઈએ. સહસંબંધાંક આર, કોરિલેશન. બોલો ભાઈ આર ના કેટલા સૂત્ર છે? 3. થઈ જાય સીધે સીધું પીપી. હાલો ભાઈ, જ્યારે x બાર અને y બાર નો આન્સર પોઈન્ટમાં ન આવે તો સહસંબંધાંક નું સૂત્ર શું છે? r = સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અંડર રૂટ સિગ્મા y માઇનસ y બાર. ઓકે, કોઈને કઈ વાંધો? હવે દીકરાઓ માનો કે પોઈન્ટમાં આન્સર આવ્યો, બે માંથી ગમે એકનો, ક્યાં તો x બાર નો આવ્યો, આઈધર y બાર નો આવ્યો. પોઈન્ટમાં આન્સર આવે તો શું સૂત્ર હતા? r = હા પોઈન્ટમાં આવે પણ 20 થી કેવો હોય? x બાર અને y બાર નો આન્સર 20 થી ઓછો હોય તો આન્સર શું આવશે? n સિગ્મા x y માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર અંડર રૂટ પ્લસ નો આવે n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y. હા બેટા n રહી ગયો. હાલો કોઈને કઈ વાંધો? હવે ત્રીજું સૂત્ર, અગર પોઈન્ટમાં આન્સર આવે છે, એક તો પોઈન્ટમાં આવે બંનેનો અથવા ગમે એકનો, x બાર અથવા y બાર નો પોઈન્ટમાં આવે અને 20 કરતા મોટી સંખ્યા હોય તો r નો આન્સર શું આવશે ભાઈ? r = n સિગ્મા u v માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર અંડર રૂટ n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v. કોઈ કઈ વાંધો નહીં? હવે મોટા ભાગના લોકોને આ મોટા ફોર્મ્યુલા તો યાદ હોય, જે ડખા થાય એ નાની ફોર્મ્યુલામાં થાય. તો જરાક નાની ફોર્મ્યુલા જોઈ લઈએ. નાની ફોર્મ્યુલા કેટલી છે r ની? 3. બોલો પહેલી ફોર્મ્યુલા, મને નથી આવડતી. કહું xy અપોન sx ઇન્ટુ, આમાં n આવે કે નો આવે? નો આવે. તો આની બદલે એક બીજી સૂત્ર છે. જો n લાવવો હોય તો cos xy ની જગ્યાએ શું હોય? સિગ્મા xy માઇનસ, હા હવે x બાર, n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર અપોન n સિગ્મા, સોરી n સિગ્મા, સિગ્મા નહીં, ખાલી sx અને ખાલી sy. હજી એક ફોર્મ્યુલા છે નાની, શું છે? r = x માઇનસ x બાર y માઇનસ પછી અંડર રૂટ, એ તો આવી ગઈ.
Sx અને શું આવશે Sy. આની જગ્યાએ એક બીજી ફોર્મ્યુલા આવે n સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન n ઇન્ટુ Sx ઇન્ટુ. હવે કોઈ વધે? હવે એક છેલ્લી ફોર્મ્યુલા, છેલ્લી બે ફોર્મ્યુલા, ખાલી Sx ગોતવું હોય અથવા તો Sy ગોતવું હોય તેની ફોર્મ્યુલા ખબર છે? અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અપોન n. આ નો ખબર હોય તો યાદ રાખજો, ઘણી જગ્યાએ ઉપયોગ થાય. Sx ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અપોન n અને Sy છે અંડર રૂટ સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર અપોન. હવે કઈ વધે? આ એટલી ફોર્મ્યુલા છે. હવે ક્રમાંક સહસંબંધ આ રેન્ક કો રિલેશન, બરાબર ને? તો એની ફોર્મ્યુલા છે r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ. અગર x અને y માં કોઈ સંખ્યા પરિવર્તન થાય છે તો આમાં શું આવશે? r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ cf અપોન n સ્ક્વેર માઇનસ. એમાં યાદ રાખવાનું, પહેલા શું કરવાનું? d સ્ક્વેર પ્લસ cf કરવાનું. ઘણા બધાના સમમાં ભૂલ પડે, પહેલા ગુણાકાર કરીને પછી સરવાળો કરે, એવું નથી કરવાનું. પહેલા સરવાળો કરવાનો, જે જવાબ આવે એનો કોની હારે ગુણાકાર કરવાનો? 6 સાથે, અને પછી આપણે આગળ સમ કરવાનું. તો આ બધા IMP ફોર્મ્યુલા હતા ચેપ્ટર નંબર 2. y કેપ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ bx. આના માટે b ની અલગ અલગ ફોર્મ્યુલા. તો ભાઈ જેમ ઓલા આપણને રૂલ્સ હતો એમ, અગર x બાર અને y બાર નો જવાબ પોઈન્ટમાં આવતો નથી તો b નું સૂત્ર શું થાય? સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બાર. અગર પોઈન્ટમાં આન્સર આવે છે પણ 20 થી કેવી સંખ્યા છે? ઓછી છે. કોની? x બાર અને y બાર, બરાબર? તો ફોર્મ્યુલા શું છે? n સિગ્મા xy માઇનસ સિગ્મા x અપોન n સિગ્મા માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. અને જો આપણે 20 કરતા મોટી સંખ્યા હોય તો b ઇઝ ઇક્વલ્સ ટુ n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u. કોઈને કઈ વાંધો? b ની બાકી અલગ અલગ ફોર્મ્યુલા નાની નાની, તો એ ફોર્મ્યુલા કઈ છે બેટા? b ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ sy અપોન. આમાં sx ઉપર નો મુકાઈ જાય ને કે ઢેલ ટીપાઈ જાય. હાલો બીજી કઈ ફોર્મ્યુલા યાદ આવે છે b ની? આ કોવારી શું છે બોલો? b ઇઝ ઇક્વલ્સ ટુ cos xy અપોન sx. ઈ 20 માર્ક્સ કેટલા? ખાલી તમને આ 1 2 અને 3 સૂત્ર આવડતા હોય એટલે તમારા 20 માંથી 20 માર્ક્સ આવી જાય. કારણ કે આના ઉપરથી તે ઓલા પણ ટી કેપ વાળી ફોર્મ્યુલા છે. એમાં ટી કેપ છે કે વાય કેપ જ છે? વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ટી છે. તો આ બી ની સૂત્ર કયા છે? હે બેટા, તો દીકરાઓ આ ચેપ્ટર નંબર 4 માંથી પણ તમને 2 સમ પૂછાય, જેમાં એક સમ આ મેથડ નો, અને આની અંદર બી ની એક જ સૂત્ર છે, અલગ અલગ સૂત્ર નથી. શું છે? n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી. આ એક જ સૂત્ર છે બી નું અલગ સૂત્ર નથી. બાકી 2 વર્ષના દાખલા, 3 વર્ષના દાખલા, 5 વર્ષના, 4 વર્ષના, બરાબર? 2 3 4 અને 5 આમાંથી કોઈ પણ એક સમ. એટલે 4 સમ તમે આ કરી નાખો, 2 સમ આ કરી નાખો, 3 સમ તમે કરી નાખો. ચલો 4 ને 2 6 સમ કરી નાખો એટલે તમારા 10 માર્ક્સ આવે. જેવી રીતના 4 વર્ષનું કરીએ ને એવી રીતના 2 વર્ષનું પૂછાય. હા, તો હું તમને એક સમ કરાવી દઈશ, પૂછાઈશ 2 years વાળું. હા, તો હું કરાવી દઈશ. જેવી રીતના 4 વર્ષનું કરો કે નહીં એવી જ રીતના કેટલા વર્ષનું કરવાનું? 2 વર્ષનું. ઓલા 4 ને 4 8 કરીએ ભાંગા, ઓલા 2 ને 2 4 કરવાના નહીં. હા, એ રીત 3 અને 5 વાળી રીત હરખી, 2 અને 4 વાળી રીત હરખી. સમજાણું? હા હા. દાખલા તરીકે એક એક્ઝામ્પલ અહીંયા પેજ બચ્યું છે તો સમજાવી દઉં. માન લે કે ભાઈ અહીંયા આપ્યું છે 2014, 2015, 2016,
2017 આમાં આપ્યું છે 15, 20, 22, 24. તો આ બેન સરવાળો અહીંયા વચ્ચે કરીશ. 15 ને 20 એટલે કેટલા થશે? 35. પણ 35 ની સામે તો ડોહું કોઈ વરસ આવ્યું નહીં, એટલે તું આ બેનો સરવાળો કરીશ. 20 અને 22 એટલે કેટલા થઈ ગયા? 42. તો હવે અહીંયા આ બેની વચ્ચે અહીંયા કરીશ. અહીંયા જે કરીશ, જે આન્સર આવશે ભાંગ્યા કેટલા કરીશ? 2 ને 2 4. આવી રીતના સેમ જેમ 4 વર્ષનું કરીએ સેમ ટુ સેમ 2 વર્ષનું. તો તમે આ ચેપ્ટરની અંદર બેટા તમારા 40 માર્ક્સ સ્ટેટિસ્ટિક 20 માર્ક્સ સ્ટેટિસ્ટિકમાં લાવવા વિભાગ ઈ ની અંદર એટલે હલવો છે. F ની અંદર કેવું છે? હલવો. 2 માર્ક્સ તમારે બે સમ કયા પૂછાય? તો કે આવડા સહસંબંધાંકના 2 સમ ચોથા ચેપ્ટરમાંથી. 3 કલાક કે વધીને 4 કલાક કે કદાચ તમે બહુ નબળા છો, એક દિવસ અડધો દિવસ બેઠો એટલે તમારા 20 માર્ક્સ કન્ફર્મ. 30 માર્ક્સ તમે MCQ અને વિભાગ બી તમે પેલા 5 કરીને વ્યાઈ ગયા તો 21 માં કી ભેગા થઈ જાય 15 જેવા, તમે પાસ થઈ જાઓ. સ્ટેટમાં અઘરું ખરું પણ 100 માંથી 100 લાવવા. પાસ થવું અઘરું નથી, પાસ થવું તો હેલું જ છે. અકાઉન્ટમાં 100 માંથી 100 લાવવા સહેલા, પણ સ્ટેટમાં થિયરી છે એટલે થોડુંક લાવવા 100 માંથી 100 અઘરા. પણ એ 100 માંથી 100 લાવવા અઘરા છે. પાસ થવું અઘરું નથી. ઝૂમ પાસ થવું એટલે અડધો દિવસ. તમે ત્રણેય ભાઈબંધ થઈને બેસી ગયા. મેં એક ટીચર અરે ઓલરેડી ગઈકાલે વાત કરી છે, આજે હમણાં પાછો આન્સર લઈ લઉં છું. તો તમારું 7 જણાનું કે 8 જણાનું અલગ ગ્રુપ બનશે. એમાં એક્સટર્નલ વાળા અને જે વીક છે એ બધા એ 8 જણાને તે કરાવી દેશે સર. એટલે પાસ થવું હેલું છે. 70 ઉપર જવું કે 80 ઉપર જવું એ અઘરું. આપણે એ તો જવું નથી. આપણે થવાનું છે 5, તો ખાલી એક વિભાગ F કરી નાખો. 2 ચેપ્ટરના આ ત્રણેય મેથડના 2 સમ એટલે 6 સમ ઈ 6 સમ ઓલા. કેટલા સમ થાય? ખાલી 12 સમ થાય. 12 સમ તો કરી શકો બસ. બોલો પછી હું ઘટે? એટલું કરી નાખવાનું. તમારે તો બધું કરવાનું છે. બાકી ખાલી તમે સેક્શન પેલો ભાગ તમે ફોકસ કરો બેટા તો 68 માર્ક્સનો પેલો ભાગ છે ટોટલ જનરલ ઓપ્શન સાથે. પણ એમાં 10 માર્ક્સ જે છે એ સેક્શન F માં 2 વધારાના સમ નીકળી જાય એટલે તોય તમારા કેટલા માર્ક્સ થયા બેટા? 58 માર્ક્સ થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.